મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. વર્તમાનની ઉપસ્થિતિમાં જ્યારે આપણે હાજર હોઈએ ત્યારે આપણે એક લઘુ બ્રહ્માંડ હોઈએ છીએ, એક અલૌકિક અવસ્થામાં હોઈએ છીએ. એના માટે આનાપાન સતિ યોગ એ ઉત્તમ રીત છે. એક નાનકડી રચના છે, રજૂ કરું છું કે શ્વાસમાં છું, ઉચ્છ્વાસમાં છું, શરીરમાં નિત્ય હાસમાં છું. શ્વાસમાં છું, ઉચ્છ્વાસમાં છું, શરીરમાં નિત્ય હાસમાં છું. શ્વાસમાં છું, ઉચ્છ્વાસમાં છું, શરીરમાં નિત્ય હાસમાં છું. મન બુદ્ધિ ચિત્ત અહમના, મન બુદ્ધિ ચિત્ત અહમના, સાક્ષીના રૂપમાં રાસમાં છું. મન બુદ્ધિ ચિત્ત અહમના, સાક્ષીના રૂપના રાસમાં છું. ઉચ્ચ ભાવે વિચારે દેહમાં, ઉચ્ચ ભાવે વિચારે દેહમાં, પૂર્ણ મુક્તિના અહેસાસમાં છું. ઉચ્ચ ભાવે વિચારે દેહમાં, પૂર્ણ મુક્તિના અહેસાસમાં છું. આત્મશરણે દિવ્ય ગુંજને, આત્મસ્મરણે દિવ્ય ગુંજને, શાશ્વતીના હું પ્રવાસમાં છું. આત્મસ્મરણે દિવ્ય ગુંજને, શાશ્વતીના હું પ્રવાસમાં છું. શ્વાસમાં છું, ઉચ્છ્વાસમાં છું, શરીરમાં નિત્ય હાસમાં છું. હું તું આ તેમાં અખિલાય છે, હું તું આ તેમાં અખિલાય છે, અખંડાનંદ દિવ્ય રાસમાં છું. હું તું આ તેમાં અખિલાય છે, અખંડાનંદ દિવ્ય રાસમાં છું. શ્વાસમાં છું ને ઉચ્છ્વાસમાં છું, શરીરમાં નિત્ય હાસમાં છું. સમયસર સમય પર, સમયસર સમય પર, ક્ષણે શાશ્વત પ્રવાસમાં છું. સમયસર ને સમય પર, ક્ષણે શાશ્વત પ્રવાસમાં છું. શ્વાસમાં છું, ઉચ્છ્વાસમાં છું, શરીરમાં નિત્ય હાસમાં છું. શ્વાસોશ્વાસને નિરખવો આનાપાન સતિ યોગ વર્તમાનમાં ઉપસ્થિત રહેવાની એક ઉત્તમ વિધિ છે. શ્વાસ છે તો આપણું હોવું છે, પરંતુ આ શ્વાસોશ્વાસની
ક્રિયામાં હાજર રહેવું પણ આપણા મન, વિચાર, બુદ્ધિ અને ચિત્ત થકી ઘણું દુષ્કર કાર્ય છે. થોડી ક્ષણો માટે આપણે રહી શકીએ છીએ, પરંતુ લાંબા સમયમાં રહેવું એ ખૂબ જ દુષ્કર છે. શ્વાસમાં છું ઉચ્છ્વાસમાં છું, શરીરમાં નિત્ય હાસમાં છું. તો શરીરમાં નિત્ય હાસમાં રહેવા માટે જો આપણે શ્વાસોશ્વાસનું નિરીક્ષણ કરીએ તો આ મન, બુદ્ધિ, ચિત્ત, અહમના જે તોફાનો છે એ સામાન્ય રીતે શમી જતા હોય છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહમના સાક્ષીના રૂપમાં રાસમાં છું. તો એ મન, બુદ્ધિ, ચિત્ત, અહમના તોફાનો શમી ગયા બાદ આપણે આપણું જે સાક્ષી સ્વરૂપ છે એના રાસમાં રમઝટ કરીએ છીએ. ઉચ્ચતર ભાવે વિચારે દેહમાં, આ મનુષ્ય નંબર 4ની અવસ્થા છે. ઉચ્ચતર ભાવ અને વિચાર કેન્દ્રના વિકાસ થયા બાદ આપણે પૂર્ણ મુક્તિનો અનુભવ કરીએ છીએ. પૂર્ણ મુક્તિના અહેસાસમાં છું, શ્વાસમાં છું, ઉચ્છ્વાસમાં છું, શરીરમાં નિત્ય હાસમાં છું. આત્મસ્મરણે દિવ્ય ગુંજને, જ્યારે આપણા આત્માનું આપણે સ્મરણ કરતા હોઈએ ત્યારે અલૌકિક દિવ્ય ગુંજન એટલે ઓમ નાદમાં આપણે સ્થિત હોઈએ છીએ. હું તું આ તેમાં અખિલાય છે, ખરેખર કશું જ જુદું નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ છે, જે આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહમથી બધું વિભાજિત કર્યું છે. અને અપરા પ્રકૃતિને કારણે આપણે એકતાનો અનુભવ કરી શકતા નથી. અખંડાનંદે દિવ્ય રાસમાં છું, આ બધું એક થઈ જાય તો આપણે અખંડ આનંદમાં સ્થિત થઈ જઈએ છીએ. સમયસર સમય પર, તો સ્ટીલ ધેર ઇઝ અ ટાઈમ, આપણે છીએ ત્યાં સુધી આપણે છીએ. ક્ષણે શાશ્વત પ્રવાસમાં છું, અને પછીનો જે પ્રવાસ છે એ અજનિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે એવો આત્માનો પ્રવાસ છે. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. મિત્રો, આધ્યાત્મિક ગ્રુપમાં આ રચના શેર કરવા નમ્ર વિનંતી.